નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? શિક્ષા ભારતી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, હવે તો આપણું બીજું સત્ર શરૂ થઈ ગયું છે. તો પહેલાં તો તમે મને એ જણાવો કે તમારી દિવાળીની રજા કેવી રહી આ લોકડાઉનમાં. અને ઘરમાં રહી રહીને એટલો બધો કંટાળો આવે ને, જે એન્જોયમેન્ટ આપણે કરતા હતા પહેલાં, જેવી રીતે મામાની ઘરે જઈએ, દાદાની ઘરે જઈએ, કશે બહાર ફરવા માટે જઈએ, ખૂબ મજા મસ્તી અને ધીંગા મસ્તી કરીએ, તો આ વખતે એટલી બધી કદાચ મજા ન પણ આવી હોય અને આવી પણ હોય. બરાબર, સ્કૂલ તો જવાનું નથી, બરાબર, પરંતુ આપણે ઘરે રહીને જ અત્યારે જેવી રીતે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એવી જ રીતે આપણે અભ્યાસ કરતા રહેવાનું છે હમણાં. બરાબર, તો એમાં કંટાળવાનું જરાય નથી અને ખૂબ જ મજાથી આપણે ભણવાનું છે. બરાબર, તો મિત્રો, આજે આપણે ગુજરાતીમાં જે લેસન છે 11મો કાવ્ય છે, જેનું નામ છે, તમે બધાને જાણો જ છો, ખબર જ છે કે વળાવી બા આવી. મિત્રો, આ કાવ્ય એ થોડુંક દુઃખદ ભર્યું છે, કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે રજાઓમાં, દિવાળીની રજાઓમાં જ્યારે બા દાદાની ઘરે જઈએ, ખૂબ મજા મસ્તી અને એટલું બધું રમૂજ કરીએ, કેમ કે ત્યાં આપણને કોઈ બોલવાવાળું કે રોકટોક કરવાવાળું હોતું નથી, હે ને? બરાબર ને? તો કેટલી બધી મજા આવે. અને ત્યાંથી પછી મનને મનાવીને પટાવીને જબરજસ્તીથી આ ક્યાં રજાઓ પૂરી થઈ ગઈ એવું આપણને મનમાં આવે, અને ત્યાંથી પછી એમને છોડીને આવવાનું આપણને મન થાય નહીં. તો જેવી પરિસ્થિતિ, જેવી લાગણી, જેવી ભાવના આપણા મનમાં થતી હોય છે, એના કરતાં પણ વધારે દુઃખ એ બાને લાગતું હોય છે. મિત્રો, એ બાને એટલા માટે લાગે છે કે આપણે જે ખૂબ મજાથી જે થોડા ઘણા દિવસો ગાળ્યા ત્યાં, અને એકદમ હાહાકાર કરી મૂક્યો હતો, ધીંગા મસ્તી કરી મૂકી હતી, આખું ઘર જાણે માથા પર કરી દીધું હતું, તો હવે એ અચાનક ફરી પાછું શાંત થઈ જશે, શાંત થઈ જવાનું છે. બસ આ માત્ર વિચારથી જ બાને ખૂબ દુઃખ લાગે છે, દાદાને ખૂબ દુઃખ લાગે છે. તો મિત્રો, આજે આપણે આ જે કાવ્ય છે એમાં એ જ વિષય પર હવે ચર્ચા કરવાની છે. મિત્રો, આપણે આ કાવ્યને વિસ્તારપૂર્વક એને સમજીશું અને સાથે સાથે તેમાં રહેલો જે અભ્યાસ અને સ્વાધ્યાય છે તે આપણે જોઈશું. તેની સાથે સાથે મિત્રો, જો હજુ પણ તમે આ શિક્ષા ભારતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોનને પણ સાથે સાથે દબાવી દેજો કે જેથી કરીને તમને નવી નવી નોટિફિકેશન્સ મળતી રહે. મિત્રો, તો વધારે સમય બરબાદ ન કરીએ અને આપણે આપણા જે અભ્યાસક્રમ છે તે તરફ આપણે આગળ વધીશું. ચલો ત્યારે મિત્રો, અહીંયા કહ્યું છે કે વળાવી બા આવી. આ એક સોનેટ પ્રકાર છે. આનો આ જે કાવ્યનો સાહિત્ય પ્રકાર જે છે એ કયો છે મિત્રો? સોનેટ પ્રકાર છે. સોનેટ એ આપણો ભારતીય સાહિત્ય પ્રકાર નથી, બરાબર, એ વિદેશનો છે. હું તમને તેની પૂરી ડિટેલ્સ જણાવું છું આગળ. તે પહેલા થોડો પરિચય આપણે લઈ લઈએ. વળાવી બા આવી. વળાવી એટલે કે કોઈકને વળાવીને, વિદાય કરીને. વળાવીનો અર્થ શું થાય? વિદાય કરીને. બા આવી એટલે કે પિતાના જે માં છે તે. તો મિત્રો, અહીંયા જે કહ્યું છે તે શું છે કે આ જે સોનેટ પ્રકાર છે ક્યાંથી આવ્યો અને કેવી રીતે, બરાબર, અને ત્યાર પછી આપણે કાવ્યની ચર્ચા કરીશું. તો મિત્રો, આપણને પુસ્તકમાં આપેલું જ છે તેની સોનેટનું કાવ્ય સ્વરૂપ જે આપેલું છે તેની અંદર થોડુંક એની સમજૂતી આપેલી છે. એ ભૂમિકામાં આપણને દર્શાવેલું છે કે સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે. તે જુદા જુદા રૂપો, સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે. સોનેટ એ મૂળે વિદેશી સ્વરૂપ છે. મેં તમને કહ્યું ને કે ભારતીય નથી, વિદેશી સ્વરૂપ છે. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે શું છે મિત્રો? સોનેટ. એની સાથે સાથે પછી લેવાયું છે ગઝલ અને હાઇકુ, એવા અન્ય સ્વરૂપો પણ જોવા મળે છે.
સોનેટ તો પછી એ ક્યાંનો પ્રકાર છે, ક્યાંથી આવેલું છે? તો મૂળ ઇટલીમાંથી આવેલું છે, ઇટલીમાં ઉદ્ભવ્યું છે. આ વાદ્ય સાથે લયબદ્ધ સાથે ગવાતું આ એક લઘુ રચના હોય છે. ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું હતું. તો આપણને પહેલા તો એ પ્રશ્ન થવો જોઈએ કે સોનેટ એટલે શું? સોનેટ એટલે શું હોય એમાં? તો મિત્રો એ એક બદ્ધ કાવ્ય પ્રકાર છે. સોનેટ એ શું છે? તો કે ઉર્મી કાવ્ય છે. હવે ઉર્મી એટલે શું? તો કે ઉર્મી શબ્દની અંદર જ તેનો અર્થ સમાયેલો છે. એટલે કે ઉર્મી એટલે કે સંવેદન, આપણી ભાવના, લાગણી, તેને વ્યક્ત કરવું શબ્દો દ્વારા, તેને કહેવાય છે ઉર્મી ગીત. તો સોનેટ એ શું છે? ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર છે. ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન ઉર્મી કાવ્ય કહીએ છીએ. તો હવે સોનેટ જે છે ને મિત્રો, તે મુખ્યત્વે એની પંક્તિઓ બદ્ધ છે. કેવી રીતે? તો કે 8 + 6 = 14, એટલે કે 8 + 6 = 14, અથવા તો 6 + 6 + 2 એમ કરીને 14 પંક્તિઓ. આ એના ભાગ છે. અર્થાત સોનેટમાં કેટલી પંક્તિઓ થઈ મિત્રો? 14 પંક્તિઓ થઈ. એના 2 કે વધુ ભાગ અને વસ્તુ વળાંક એટલા નિયમો સ્વીકારવા એમાં જરૂરી છે. તો મિત્રો અહીંયા આપણને જે જણાવ્યું છે તે શું છે કે સોનેટમાં ખરેખર તો આ કાવ્યભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે. પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. અને પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. મિત્રો હવે આપણે જોઈશું કાવ્ય તરફ. તો અહીંયા જે કવિએ આની રચના કરી છે તે કવિશ્રીનું નામ છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા. તેમનું તખલ્લુસ છે ઉષ્ણસ, એટલે કે ઉપનામ. મિત્રો તેમનો જન્મ થયો હતો 28/9/1920માં અને અવસાન થયું તેમનું 7/11/2011માં. તેમનો જન્મ થયો વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. પ્રસૂન, નૈપથ્ય, આર્દ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહ છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. મિત્રો હવે આપણે આ જે કાવ્યમાં જોવાનું છે તેની થોડીક ટૂંકમાં સમજ લઈશું. દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજાઓ પૂરી થતા પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે. મેં તમને શરૂઆતમાં થોડુંક જણાવ્યું એ પ્રમાણે. માતા પિતા અને વૃદ્ધ વિધવા ફોઈ વિરહથી વ્યથિત છે. છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા પર જ બેસી પડે છે. અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપે છે. એ ધ્યાનપાત્ર છે. વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયાનીજ સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદ એટલે કે દુઃખનું હૃદય સ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે. મિત્રો આ કાવ્યનો ખૂબ સુંદર રાગ પણ છે. હું કોશિશ કરીશ તમને સંભળાવવાની. જેમ જેમ આપણે કાવ્ય જોઈશું તેમ તેમ આ કાવ્યનો રાગ પણ હું તમને જણાવીશ. તો મિત્રો
આપણે શરૂઆત કરીએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી, દહડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. શું કહેવા માંગે છે મિત્રો? કે રજાઓ દિવાળી તણી થઈ પૂરી, દિવાળીની રજાઓ પૂરી થઈ ને ઘરમય અને ઘરમાં શું થઈ ગયું? દહડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. પહેલાની જેમ જ ફરી પાછી શાંતિ પ્રસરી ગઈ. દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના. ખ્યાલ આવી જાય એવો જ છે મિત્રો, ખૂબ સરળ છે. ધંધાના અર્થે દૂર વસેલા પોતાના સંતાનો હવે કાલે જશે. જવાના કાલે તો જનક જનનીને ઘરતણા. પછી માતા અને પિતા, ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહને મિલનની રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલો જોયો. કાવ્યમાં કઈ રીતે જણાવ્યું છે મિત્રો? કે વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘરતણા. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુને. સદાના એટલે હંમેશના. અહીંયા ગંગામાં એવો એક શબ્દ મૂકેલો છે મિત્રો. જે વિધવા સ્ત્રી હોય તેમને સન્માનથી બોલાવવા માટે ગંગા સ્વરૂપ એવું આગળ તેમના નામની આગળ લખવામાં આવે છે, લગાડવામાં આવે છે, સંબોધન આપવામાં આવે છે. ગંગામાં સ્વરૂપ ગરડા ફોઈ સૌએ લખાયેલો કર્મે વિરહ. કર્મમાં શું લખાયેલું છે? ભાગ્યમાં શું લખાયેલું છે? નસીબમાં શું લખાયેલું છે? તો કે વિરહ લખાયો છે, દુઃખ લખાયું છે. મિલને તે રજનીએ, રજની એટલે રાત્રિ, રાત્રિએ શું થયું ભાઈ? તો એ રાત્રે વચ્ચે પોતાનું આસન નક્કી કરીને જે બેઠેલો છે, એટલે કે તેમાં છતાં તેના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતા કરતા સૂઈ ગયા. શું કહ્યું છે પંક્તિમાં? નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. વિરહ શું છે? જાણે કે પોતાની એક ચોક્કસ જગ્યા નક્કી કરીને બેસી ગયો છે. વિરહ એટલે કે વિયોગ. વિયોગ થવાનો જ છે, જુદાઈ થવાની જ છે. એટલે કે ધંધાર્થે જે સંતાન મા પાસે આવ્યા છે તેઓ હવે ફરી પાછા પોતાના કાજે લાગી જવાના છે. દિવાળીની રજાઓ પૂરી થઈ છે માટે. અને હવે તો કે નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. વાતો કરતા કરતા વૃદ્ધજનો વાતો કરતા કરતા સૂઈ ગયા છે. ત્યાર પછી હવે બીજો દિવસ, સવાર પડી. ત્યારે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા. આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ. હવે શું થઈ ગયું છે? આ જ રીતે કરતા કરતા આખું ઘર શાંત થઈ ગયું છે મિત્રો. ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. ખૂબ સુંદર વાક્ય રચના છે. કેવી રીતે? તો કે મિત્રો અહીંયા જણાવ્યું છે કે આખું ઘર તો હવે શાંત થઈ ગયું છે. ભાઈ જે ભર્યો પરિવાર છે ભાભીનો એ લઈને ઉપડી ગયા, બરાબર. હવે જે બીજા બે ભાઈઓ હતા તેઓ પણ બપોરે પોતપોતાની નવપરિણીત, નવોઢા એટલે શું મિત્રો? નવપરિણીત. અને શું કહ્યું છે? બહુ સુંદર અહીંયા એક શબ્દનો પ્રયોગ કરેલો છે. જુઓ અહીંયા, પ્રિય વચન એટલે કે પ્રિય વચન બોલવા વાળી. મંદ એટલે ધીમું. સ્મિત, હજુ નવી નવી પરણીને આવી છે ને એટલે કેવું હોય? થોડું શરમાય, બરાબર ને? તો મંદ સ્મિતવતી એટલે કે એ ધીમું ધીમું હસે છે. સ્મિતવતી એટલે ધીમું હસવા વાળી, મંદ સ્મિત કરીને કરવા વાળી એવી પત્નીઓને લઈને ઉપડ્યા. ત્યાર પછી
વણાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગ્રહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. શું કહ્યું છે મિત્રો? હવે પોતાના બધા સંતાનોને વારાફરતી એક એક કરીને એક પછી એક બાએ શું કર્યું છે? તેમને વિદાય આપી છે, વણાવ્યા છે. વણાવીને જ્યારે બા ઘેર આવી પાછા ફર્યા તો તેઓ ઘરમાં પગ મૂકી શક્યા નથી. જે ઘર ચહેલ પહેલથી ગૂંજી રહ્યું હતું, હાહાકાર થઈ રહ્યો હતો પોતાના સંતાનો અને તેમના સંતાનો દ્વારા, ક્ષણવારમાં જાણે કે આખું ઘર કેવું થઈ ગયું છે? શાંત થઈ ગયું છે, નીરવ થઈ ગયું છે. અને માટે અહીંયા માનો પગ જે છે એ ઘરની અંદર જતા અટકી જાય છે અને એ દુઃખની જે વેદના છે, એ કરુણતા જે છે, બસ એને પોતે સહન કરી શકતા નથી અને આખરે તેમનાથી બેસી જવાય છે ઉમરા પર જ, દરવાજા પાસે જ. મિત્રો, અહીંયા આ તમારું જે કાવ્યની સમજૂતી છે એ પૂર્ણ થાય છે. ચલો મિત્રો, હું થોડી કોશિશ કરું છું આ કાવ્યને પઠન કરવાની, થોડીક ગાવાની અને રાગમાં થોડીક લાવવા માટેની. લાગે છે તમને ગમશે જ. ચલો ત્યારે. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉભેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, વણાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. ગમ્યો મિત્રો? આવો જ છે એનો પણ રાગ. તમને ગમે કે ના ગમે? હને? ચાલો ત્યારે હવે આપણે જોઈશું શબ્દ સમજૂતી. ચલો ફટાફટ નોટ ને પેન લઈને બેસી જાઓ. આપણે ત્યાર પછી જોવાનું છે અભ્યાસ અને પછી તૂટી પડવાનું છે સ્વાધ્યાય પર. ચાલો ત્યારે. સ્ખલિત થઈ જવું એટલે કે પોતાના સ્થાનેથી ખસવું. અને અહીં પડી એવું આપ્યું છે. ગંગા સ્વરૂપ એટલે વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. બરાબર? ત્યાર પછી છે ઉવેખી એટલે કે અવગણીને દરકાર કર્યા વિના. જરઠ એટલે કે ઘરડા, વડીલો, ઘરડા અથવા તો વડીલો. હા કે જરઠ એટલે જઠર નહીં. હા, તમે શું શું બધું વિચારીને બેસી જશો પાછા. નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી, નવવધુ. જોઈ છે ને? હા, શું બધું થોડી કી કહેવાય. ચાલો ત્યારે. ત્યાર પછી છે ભાર્યા એટલે કે પત્ની. પ્રિય વચન મંદ સ્મિતવતી. એનો અર્થ શું થાય મિત્રો? મેં તમને કાવ્યમાં તો જણાવ્યું હતું, એ તો તમારે ધ્યાનથી સાંભળવાનું ને. ચાલો ત્યારે. પ્રિય વચન એટલે કે શું? પ્રિય બોલનારી. અને મંદ સ્મિતવતી એટલે ધીમું ધીમું હસતી એવી. ધીમું ધીમું હશે, કોઈને ખબર ના પડે એવી રીતે. નવીન એટલે પછી જેમ જેમ જૂની થાય એટલે પછી એટલું મોટેથી હશે ને કે બધા આખા સોસાયટીના લોકો બધા જાણે કે હા બહુ છે ઘરમાં એમ. હા ને? ચાલો ત્યાર પછી જુઓ, અહીંયા આપણને કૌંસમાં આપેલું છે પ્રિય
વત્તા વચન વત્તા મંદ અને સ્મિત અને પછી છે વતી. આનાથી એક આખો શબ્દ બન્યો છે. અહીંયા આપણે સંધિ બતાવી દીધી, બરાબર. ચાલો, ત્યાર પછી છે ક્રમશઃ એટલે કે એક પછી એક, અને ત્યાર પછી છે ગૃહવ્યાપી એટલે ઘરમાં પ્રસરેલો. ઠીક છે. હવે અભ્યાસ જોઈશું. અભ્યાસમાં શું આપેલું છે? તો દર વખતે જેવું આપેલું છે એવું જ. પહેલા સત્રમાં શું હતું કે પહેલા આપણને આપ્યા છે વિકલ્પો. એટલે કે ચાલો જોઈએ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં બોક્સમાં દર્શાવો. ત્યારે ચાલો. પહેલું શું છે? ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે એમની મરજી. એવું ના લખાય, હા, જુઓ. તો અહીંયા ઓપ્શનમાં આપેલું છે પહેલું, દિવાળીની રજાઓ પૂરી થઈ છે. ખમાં આપેલું છે લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે. ગ છે બધાને પ્રવાસે સાથે જવાનું છે. અને ગ એટલે કે ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી. મિત્રો, આપણને ખબર જ છે કાવ્ય પંક્તિમાં આપણને જો આપણે ધ્યાનથી સાંભળ્યું હશે તો આપણને ખબર હશે કે પહેલી જ પંક્તિમાં તેનો જવાબ આપેલો છે. શું છે પહેલી પંક્તિ? રજાઓ દિવાળી તણી થઈ પૂરી. તો દિવાળીની રજાઓ પૂરી થઈ છે માટે ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે, બરાબર. તો ઓપ્શનમાં પહેલું આવશે. બીજું છે ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો પહેલું ઓપ્શન છે સુખી સમૃદ્ધ ઘર. બીજું છે પરિવાર સાથેનું ઘર. ત્રીજું છે સામાનથી ખીચોખીચ ભરેલું ઘર. અને ત્યાર પછી છે ભાભીએ વસાવેલું ઘર. તો મિત્રો, આમાંથી પહેલું જે આપેલું છે તેમાં શું છે કે ભાભીનું ભર્યું ઘર એટલે તો ભાભીનું ભર્યું ઘર એટલે તો પરિવાર થયો, બરાબર ને? એટલે કે પરિવાર સાથેનું ઘર. ખ્યાલ આવી ગયો ને? ચાલો, ત્રીજું જોઈશું. સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો બહુ સાદો અને સરળ અહીંયા એનો ઉત્તર આવે છે. જો તમે કાવ્યની બરાબર ધ્યાનથી તો જો તમે સાંભળ્યું હોય તો આપણને એનો જવાબ તરત જ આવડી જ જાય મિત્રો, બરાબર. તેમ છતાં આપણે ઓપ્શન જોઈશું અને તેનો સાચો જવાબ પણ જોઈશું. ધંધાર્થે. બીજું છે ઝઘડાના ડરથી કે પોતપોતાના વિકાસ માટે કે અભ્યાસ માટે? તો મિત્રો અહીંયા આવશે ધંધાર્થે. સંતાનોને કોણ વળાવવા ગયું? આ ચોથું છે. તો પહેલું છે પાડોશી. પાડોશી શું કરવા જાય? આપણે કાવ્યની અંદર આપણને ખબર છે ને કોણે ગયું છે એવું. કોણ ગયું છે વળાવવા માટે, બરાબર. પછી છે સગા સંબંધી કે બા કે મિત્રો? લખી દો જલ્દી કમેન્ટમાં. કોણ છે? બા, બરાબર. ત્યાર પછી પાંચમું છે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. એકદમ શરૂઆતમાં આપણે લઈ લીધું છે, બરાબર. શું નામ છે? જલ્દી આપણે ઓપ્શન જોઈશું અને જો તમને આવડે તો તમે કમેન્ટમાં લખી શકો છો. દર્શક છે, સ્નેહરશ્મિ છે કે પછી સુંદરમ છે કે ઉષ્ણસ છે? તો મિત્રો અહીંયા છે તેમનું ઉપનામ ઉષ્ણસ, બરાબર. ચાલો, હવે આપણે જોઈશું નીચેના દરેક પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર લખો. ચાલો જલ્દીથી ફટાફટ. પહેલો પ્રશ્ન છે સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો જવાબમાં આવશે દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. બીજો પ્રશ્ન જોઈશું. દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો જવાબમાં આવશે દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં છે ઘર શાંત કેમ થઈ ગયું? તો જવાબમાં આવશે મિત્રો સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? તો મિત્રો જવાબમાં આવશે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતા ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 5. બા પગથિયા પાસે કેમ બેસી ગયા? થાકી ગયા હતા એટલે શું ગપ્પા મારવાના વા? ચાલો આપણે જોઈએ જવાબ સાચો. પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ. ઠીક છે.
ચાલો હવે આપણે જોઈશું સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો, મેં તમને જણાવ્યું છે તેને ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ફરી વખત. તે શું છે? તો જ્યારે આપણે વિસ્તારપૂર્વક જવાબ લખીએ અથવા તો કાવ્ય પંક્તિ સમજાવવાની હોય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું તે શું છે કે પ્રસ્તુત પ્રશ્ન અથવા કાવ્ય પંક્તિ હોય તો કાવ્ય ને વળાવી બા આવી કાવ્યમાંથી લેવામાં આવ્યું છે, જેના કવિ શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે અને તેમનું તખલ્લુસ ઉષ્ણસ છે. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. બરાબર, આ વસ્તુ આપણે ભૂલવાની નથી મિત્રો. ઠીક છે, ચાલો ત્યારે તો જોઈએ હવે પહેલો પ્રશ્ન. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો જવાબમાં આવશે મિત્રો, પહેલા તો મેં તમને જે જણાવ્યું એ શોર્ટમાં લખી દેવાનું 2-3 વાક્યમાં. શું લખવાનું છે? પ્રસ્તુત પ્રશ્નને ... બરાબર, કે વળાવી બા કાવ્યમાંથી લેવામાં આવ્યું છે એક્સેટ્રા એક્સેટ્રા. બરાબર, તો અને ત્યાર પછી બીજા પેરેગ્રાફમાં જવાબ લખવાની શરૂઆત કરવાની. વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું. પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન જીવવાનું હતું માટે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન. વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? જે પેલો લાંબો લાંબો શબ્દ છે ને એ જ યાદ રાખવાનો. કયો છે? આખી કાવ્ય પંક્તિમાં એટલે આખા કાવ્યમાં માત્ર એક જ એવો શબ્દ છે જે થોડોક મોટો છે. શું છે? તો કે વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદ સ્મિતવતી કહી છે. ખ્યાલ આવી ગયો ને? ચાલો ત્યારે હવે આગળ જોઈશું. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તમારા સ્ક્રીન પર તમને દેખાય છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરેલી, તેને તમારે ઉતારી લેવાની છે. શું છે એમાં? કે સવારે ભાભીનું, બોલો આગળ. ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા, લઈ નિજની નવોઢા ભાર્યાઓ, પ્રિય વચન મંદ સ્મિતવતી. ચાલો હવે આપણે જોવાનું છે કાવ્ય પંક્તિનો ભાવાર્થ. અહીંયા આપણને જે કાવ્ય પંક્તિ આપી છે મેં તમને જેવી રીતે આગળ કહ્યું એ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું. શું ધ્યાનમાં રાખવાનું? પ્રસ્તુત કાવ્ય પંક્તિને વળાવી બા કાવ્યમાંથી લેવામાં આવ્યું છે અને તેમના કવિ કોણ છે તે લખવાનું અને સાહિત્ય પ્રકાર લખવાનું. તો કઈ કાવ્ય પંક્તિ આપણે સમજાવવાની છે? વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગ્રહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. મિત્રો, આ જે જવાબ છે એટલે કે એની જે સમજૂતી છે એ બીજા ફકરામાં જ આવશે. બરાબર છે? પહેલો ફકરો તમને ખબર છે એ પ્રમાણે લખી દેવાનું અને બીજા ફકરાથી શરૂઆત. તો શું છે ભાવાર્થમાં? કે ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેમના માતા પિતા અને ફોઈને મળવા આવી શકે છે. તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે. દિવાળીની રજાઓ પૂરી થતા બા પોતાના સંતાનોને વળાવીને આવે છે. ઘરમાં અને વૃદ્ધજનોના જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં આ એકલવાયું જીવન તેમનાથી સહેવાતું નથી. આથી સંતાનોને વળાવીને પાછી આવેલી બા વિયોગની વેદના સહન ન થતા પગથિયે જ બેસી પડે છે. આ પંક્તિઓમાં શું જણાવ્યું છે? તો કે માના વાત્સલ્ય ભાવને પ્રગટ કરે છે. ચલો ત્યાર પછી છે નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખો. તમને વધારે આવડે તો વધારે લખી શકો, પણ 2 તો લખવાના જ. પહેલું છે જનની એટલે માતા, જનેતા. બીજું છે રજની એટલે રાત્રિ, નિશા. ત્રીજું છે ભાર્યા એટલે કે પત્ની અને વધુ. ચોથું છે જરઠ એટલે કે ઘરડું, વૃદ્ધ. ત્યાર પછી પાંચમું છે નવોઢા એટલે નવપરણિત અથવા તો નવવધુ. ઠીક છે. હવે વિરુદ્ધાર્થી શબ્દો. પહેલું છે નિયત તો એનું થશે અનિયત. બીજું છે મિલન એનું થશે વિરહ.
ત્રીજું છે મંદ, એનું થશે તીવ્ર, અને ચોથું છે સ્મિત એટલે કે રુદન. ચલો ત્યાર પછી નીચેના વાક્યોમાં શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો. કેવી રીતે? આપણને આગળ પાછળ શબ્દો આપેલા છે, બરાબર? ઉલ્લુ બનાવ્યા છે પહેલા તો, પણ આપણે ઉલ્લુ બનવાનું નહીં. ચાલો, શું આપ્યું છે? પહેલું, સઘળું શાંત થઈ ગયું, ઘર વસ્તી અડધી થઈ ગઈ. આવું થોડી આવે. શું આવશે? ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બરાબર ને? ચાલો ત્યાર પછી બીજું છે, કાલે તો જવાના ઘર તણા, જનક જનનીને. આવું બધું ગાડા જેવું થોડી આવે. શું આવશે જુઓ. ચાલો ત્યારે, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. ઓકે, ચાલો આગળ. આવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી. નાના ભાઈ આવું બિલકુલ નહીં. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. આપણે કે ગાડા છે આવું બધું લખીએ, હે? બરાબર ને? જેવું પુસ્તકમાં આપેલું છે, આપણું ઊંધું આડું અવડું બતાવેલું છે, પણ આપણે એને એકદમ બરાબર પકડી લેવાનું. કયો પહેલું આવશે શબ્દ, કયો છેલ્લો આવશે, કયો વચ્ચે આવશે. કાવ્ય પંક્તિને મોડે કરી દેવાની, એટલે આખું કાવ્ય મોડે હોય ને તો બધું જ આવડી જાય. નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે, નિજ જગા બેઠો. તો શું આવશે? જલ્દી જલ્દી ફટાફટ. નિહાળ્યો સૌ વચ્ચે, નિયત કરી બેઠો નિજ જગા. બરાબર ને? મજા આવે છે ને મિત્રો? બસ ત્યારે મસ્તીમાં રહેવાનું. પછી શું છે? ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઉપડ્યા. ના ના, આવું નહીં. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. છે ને મજાનું? બસ ત્યારે મિત્રો. હવે હજુ એક પ્રશ્ન આપણે બાકી રહી જાય છે. તમારે મને યાદ દેવડાવવો જોઈએ ને. કયો પ્રશ્ન છે? બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે. તો વિચારીને ચર્ચા કરો. હવે વિચારીને શું ચર્ચા કરવાની? બા જેવી અનુભૂતિ બીજા કોઈને થાય ખરી? તમે બાની જો કહેવતો તમે નેટમાં શોધશો ને તો સૌથી પહેલી કહેવત તમને એ જ જોવા મળશે કે માં તે માં, બીજા બધા વગડાના વા. હે ને? તો અહીંયા જે છે એ જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે બાની જગા એટલે કે માની જગા કોઈ લઈ શકે નહીં. બરાબર? એટલા માટે એમની જે વ્યથા છે, દુઃખ છે, એમની જે પીડા છે એ પણ કોઈ સમજી શકે નહીં. બરાબર? તો શું છે? જુઓ જવાબમાં આવશે, બાને મૂકીને જતા ભાઈઓને માતા પિતા તથા ફોઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે, પરંતુ તેમણે બા જેવી વેદના નહીં અનુભવી હોય. કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ અહીંયા તો બા જે છે એમનું જીવન કેવું થઈ જશે? સાવ એકલવાયું થઈ જશે. અને આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી મિત્રો. ઠીક છે મિત્રો? ચલો ત્યારે, તમને ખૂબ મજા આવી હશે. આવી જ રીતે નવા નવા બીજા જે વિડીયો છે તેમ આવતા જ રહેવાના છે અને તમે ભણતા જ રહેશો. બરાબર? તો અહીંયા તમારો જે સ્વાધ્યાય અને અભ્યાસ છે એ પૂરો થાય છે મિત્રો. અને આગળ ધીરે ધીરે તમારો જે સિલેબસ છે એ આવતો રહેશે, સોલ્યુશન થતું રહેશે. તો જોડાયેલા રહેજો શિક્ષા ભારતી ચેનલ સાથે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઇક કરો, મિત્રો સાથે ખૂબ 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 શેર કરો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં. ઠીક છે મિત્રો? નમસ્તે વિદ્યાર્થી મિત્રો.